હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા છે આમરણિયાના. જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવી ગયા છે કેળવણી મંડળમાં. તો ખૂબ સરસનો પ્રોગ્રામ છે જે કરવામાં આવ્યો છે. ગુજર સુતાર સખી વૃંદન દ્વારા થયેલો પ્રોગ્રામ ખૂબ સરસ છે, તો મસ્તથી એન્જોય કરજો. ખૂબ સરસ છે. અને અહીંયા મારે કોપીરાઇટ આવે વિડીયોમાં, એટલે મેં ગીત નથી બતાવ્યું, પણ ગીત પણ ખૂબ સરસ છે. બની શકશે તો શોર્ટ વિડીયો એનો લઈને આવીશ. તો ચાલો તમે બધું સરસ એન્જોય કરો. અને જે કાંઈ છે એ ઓરિજિનલ આપણે રાખ્યું છે, એમાં ક્યાંય જ હું વોઇસ અવાજ આપતી નથી, બરાબર? અને હા, નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં જય વિશ્વકર્મા ચોક્કસથી લખજો. જેટલો થાય એટલો ગજર ગ્રુપમાં શેર કરજો. સખીવૃંદના બહેનો ડાયસ ઉપર આવી જાય. આ યાદગાર ક્ષણને આપણે તસવીરમાં પણ કંડારી લઈએ. ડોક્ટર આદરણીય દર્શિતાબેન શાહને પણ વિનંતી કરું તેઓ ડાયસ ઉપર પધારે. સખીવૃંદના તમામ કમિટી મેમ્બર પણ આવી જાય. હા, એક ફોટો સેશન આપણે લઈ લઈએ. સમયના ને મર્દો જંગ ખેડે ક્યાં, ધરાસણા ભાઈ ધરાસણા, ને ઢાલ બનતી છાતી ક્યાં, ધરાસણા ભાઈ ધરાસણા. આ દાંડી કૂચની યાત્રા સમયે કવિ સ્નેહ રશ્મિના આ બુલંદ શબ્દો છે. ને હૈયે ગોળી જીલાય ક્યાં, ધરાસણા ભાઈ ધરાસણા. જોલાપરાને શિલ્ડ અને સ્મૃતિ ભેટ વર્ષાબેન રાણપરિયા ગજ્જર સખીવૃંદના પ્રમુખના હસ્તે યોગદાન રૂપે પણ સન્માન કરવાના છે. ચાંદીનો શિલ્ડ નાનુભાઈ ખંભાઈતાનું એવું મારું મન પુસ્તક હનુમાન. વર્ષાબેન ગજ્જર, દીપાબેન વડગામા 2002 અને 2003માં આર્મી જોઈનિંગ અને આર્મી ટ્રેનિંગ નાસિક મહારાષ્ટ્ર. 2003-2006 પ્રથમ પોસ્ટિંગ સુરતગઢ રાજસ્થાન. 2006 થી 2012 બીજી પોસ્ટિંગ જામનગર ગુજરાત. 2012 થી 2015 ત્રીજી પોસ્ટિંગ ભટિંડા પંજાબ. 2015 થી 2019 ચોથી પોસ્ટિંગ તંગધાર જમ્મુ અને કાશ્મીર. 2019 થી 2020 પાંચમી પોસ્ટિંગ મોગા પંજાબ. 2020 થી 2022 છઠ્ઠી પોસ્ટિંગ ફિરોજપુર પંજાબ. 2022 થી 2024 સાતમી પોસ્ટિંગ લેહ. અને 2024 થી 2026 આઠમી પોસ્ટિંગ માથુ યુપી. તો આવો જોરદાર તાળીઓથી સુબેદાર બખરાણિયા દીપેનભાઈનું અભિવાદન આપણે કરીએ. હા, એમનો પરિવાર અહીંયા ઉપસ્થિત છે, તો એમના પરિવારજનોને પણ મંચ ઉપર આવવા વિનંતી કરું છું. કરીએ સૌ કુટુંબમાં શત્રુથી શું થાય, ઝાડ ટકે છે ઝુંડમાં એકલ ઉડી જાય.
તસવીર લેવાઈ રહી છે. આ જીવનનું અમૂલ્ય સંભાળ ગૌરવની ક્ષણ છે. ભાઈ દીપેનભાઈ કિશોરભાઈ બોરાણીના વિદ્યાર્થી છે અને માલતીબેન મેસવાણીયા પાસે પણ ભણ્યા છે. જોરદાર તાળીઓથી આપણે આવકારીએ. અને પોરબંદરમાં આ પરિવારની સેવા અગણિત રીતે મળી રહી છે. એમનું પણ સન્માન દીપેનભાઈ કરવાનું. જોરદાર તાળીઓના ગુંજથી આપણે આ ક્ષણને વધાવીએ. इससे पहले जब वो फौजी, जब शादी नहीं होती तो उसके माँ बाप, उस शादी के बाद उसकी पत्नी, फिर उसके सास ससुर, फिर उसका भाई, उसकी बहन, फिर वो समाज. કિશોરભાઈને શિલ્ડ પણ સ્મૃતિભેટ સુનિલભાઈ સિંધ્રોજા પરિવાર તરફથી અપાઈ રહ્યો છે. એ એરફોર્સ કે સોલ્જરના પર્સપેક્ટિવથી નહીં આપું, એની ફેમિલીથી આપીશ. જેમ કર્નલ કીધું કે એક સોલ્જરની લાઈફમાં એની ફેમિલી બહુ ઇમ્પોર્ટન્ટ હોય, તો હું સ્ટાર્ટ